अस्सलाम वालेकुम। जय हिंद। इनकलाब जिंदाबाद। હું સાહિલ દિવાન, માઇનોરિટી પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. ગઈ 9 જાન્યુઆરીના દિવસે મારો જન્મદિવસ હતો અને એ જન્મદિવસના મોકા ઉપર ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ તથા એમાં વિશેષ મારી માઇનોરિટીની અંદરથી જેટલા બી કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ જે મને શુભ સંદેશાઓ મોકલ્યા છે એ બધા સંદેશા વતી હું દરેકને શુક્રિયા અદા કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારો ઘણો બધો પ્રેમ જોઈ અને ખરેખર મને એક વાતનો અહેસાસ થયો છે કે આપણે કંઈક ના કંઈક, કોઈક ના કોઈક જગ્યાએ આપણે એક પ્લેટફોર્મ ઉપર ભેગા થવા જઈ રહ્યા છીએ અને એ જોઈ અને મને ખૂબ આનંદ થયું છે કે આપણે એકબીજાથી કનેક્ટેડ થઈ રહ્યા છીએ. તો ફરીથી બધાને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે તમે મારા જન્મદિવસ ઉપર જે સંદેશાઓ મોકલ્યા એ બદલ હું તમારો બધાનો આભારી છું. આજે વિડીયોના માધ્યમથી આપના સાથે જોડાવાનું કારણ, વિશેષ કારણ એ હતું કે 2-3 વાતો આપણે કરવી હતી. તો એ 2-3 વાતોની અંદર આપણે સૌથી પહેલા આપણે નેત્રંગ સભા વિશે વાત કરીશું. નેત્રંગ સભાની અંદર આપણે જે મુહિમ ચાલુ કરી હતી એ મુહિમ ખરેખર બહુ સફળ રહી અને જે ગુજરાતભરમાંથી આપણી માઇનોરિટીની અંદરથી જે રિસ્પોન્સ મળ્યો છે એ રિસ્પોન્સ ખરેખર બહુ અદ્ભુત રિસ્પોન્સ મળ્યો છે. તેથી હું નેત્રંગ સભાની અંદર આવનાર દરેક કાર્યકર્તા, પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે દિવસે નેત્રંગ સભાની અંદર અમે નીકળ્યા હતા તે દિવસે તો લગભગ મારા જોડે 75 એટલે 75 ગાડીઓનું લિસ્ટિંગ આવી જ ગયું હતું. તો સભાની પહોંચતા પહેલા જ આપણે એટલું કન્ફર્મ થઈ ગયું હતું કે આપણે 75 ગાડી તો લઈને જઈએ જ છીએ. સાથે સાથે ત્યાં પહોંચ્યા એના પહેલા જ આપણને ઘણી બધી અપડેટ આવી ગઈ, ઘણી બધા માણસો વિશે અપડેટ આપી હતી. એટલે આપણે અને આપણા પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ સાહેબે જે કમિટમેન્ટ કરી હતી કે અમે 100 ગાડી લઈ અને નેત્રંગ સભાની અંદર પહોંચીશું, એ સભાને એ કમિટમેન્ટને આપણે પૂરું કરી દીધું. અને એ કમિટમેન્ટમાં જેટલા બી લોકોએ મારો સાથ અને સહકાર આપ્યો છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન દિલથી પાઠવું છું. એક કાર્યક્રમ, એક કમિટમેન્ટ લઈ અને આપણે જે પ્રોગ્રામ છેલ્લા અઠવાડિયાથી કરતા હતા અને અઠવાડિયાની અંદર જેટલા લોકોએ રિસ્પોન્સ આપ્યો છે એ અદ્ભુત રિસ્પોન્સ મળ્યો છે. ગુજરાતના દરેક ખૂણાથી, દરેક જગ્યાએથી લોકોના ફોન આવ્યા છે અને ખાસ વિશેષ કરીને નેત્રંગ સભા વિશે જેટલા લોકોએ પણ વિડીયો બનાવ્યા છે એ વિડીયોનું બહુ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોએ જાણ્યું છે, લોકોએ સમજ્યું છે કે માઇનોરિટી કેટલી એક્ટિવ છે, માઇનોરિટીના કાર્યકર્તાઓ કેટલા એક્ટિવ છે, માઇનોરિટીના કાર્યકર્તાઓ શું કરી શકે છે. એટલે ખરેખર આ મારા માટે નહોતું પણ એક આમ આદમી પાર્ટીના દરેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે હતું કે અગર માઇનોરિટીનો પ્રમુખ અગર એક કમિટમેન્ટ કરે છે અને કમિટમેન્ટ પૂરી કરવા માટે ગુજરાતના કાર્યકર્તાઓ કેટલો સાથ અને સહકાર આપે છે એ આના ઉપરથી સાબિત થઈ જાય છે. એટલે હું માઇનોરિટીના પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ સાહેબ વતી બી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમુક લોકોએ એમાં વિશેષ ખાસ કરીને મારી બહેનો જે છે, જેમાં કે સિમરન બેન છે, પછી સાઈની પટેલ કરીને છે અને એક આપણા બરોડાના શહેર પ્રમુખ છે શબનમ શેખ. આ ત્રણેય બહેનોના જે નેત્રંગ સભાને લઈને વિડીયો બનાવ્યા હતા એના અદ્ભુત રિસ્પોન્સ મળ્યા છે. ખરેખર એ બહેનોને હું સલ્યુટ કરું છું કે એ વિડીયો બનાવી અને વિડીયો શેર કર્યા છે. એમાં તો શબનમબેન શેખનો જે વિડીયો છે એ વિડીયો મારા ખ્યાલથી હજારો ઉપર લાઈક અને વ્યૂ મળ્યા છે. એને લગભગ એમને 2000 વ્યૂ મળ્યા છે, જે હાઈએસ્ટ વ્યૂ ગણાય છે. એટલે હું શબનમ આપાને બી દિલથી ધન્યવાદ આપું છું કે ખરેખર એ આવા વિડીયો બનાવી અને અમારી આમ આદમી પાર્ટીની જે માઇનોરિટીની જે ચેનલ છે એ ચેનલ ઉપર એમને શેર કર્યો. સાઈની પટેલને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સિમરનબેનને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આશા રાખું છું કે આવનારા
અમુક ઇવેન્ટમાં બી અને અમુક એક વીક અથવા 10 દિવસે એક વિડીયો બનાવી અને આ ચેનલ ઉપર મૂકતા રહે, જેથી કરી અને આપનો ચહેરો જોઈ અને બીજી પણ મહિલાઓને થોડું એમને બી સશક્તિકરણ મળે, એમને બી હિંમત થાય કે ભાઈ અમે આ લોકો કરી શકે છો તો અમે બી ફ્રન્ટ ઉપર આવી શકીએ છીએ. એટલે દરેકને નેત્રંગની અંદર જેટલાય આની અંદર સપોર્ટ કર્યા છે એ દરેક વ્યક્તિઓને હું દિલથી ધન્યવાદ વ્યક્ત કરું છું. નેત્રંગ સભાની અંદર આપણે એક અમજદ ખાન સાહેબનો એક વિડીયો બનાવેલો. એ વિડીયોની અંદર એવું છે કે પબ્લિક રસ્તા ઉપર નીકળી રહી છે અને રસ્તા ઉપર અમજદ સાહેબે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો અમે યુટ્યુબ ઉપર શેર કર્યો. તો અત્યાર સુધીનો હાઈએસ્ટ વિડીયો રેકોર્ડ છે કે જેને અત્યાર સુધી 17,200 વ્યૂ મળ્યા છે, 167 લાઇક મળી છે અને મારા ખ્યાલથી 250 વખત એને શેર કરવામાં આવ્યો છે. એટલે માઇનોરિટીની જે શું કે છે કે મીડિયા દ્વારા જે આપણે અમુક વિડીયો મૂકીએ છીએ એ લોકો ઘણા લોકો જોવે છે અને એનો બહોળો પ્રતિસાદ આપણને મળી રહ્યો છે. એટલે હું માઇનોરિટીના દરેક કાર્યકર્તા અને પદાધિકારીઓને હું એ જણાવવા માંગુ છું કે તમે બી ખુલીને સામે આવો, તમારો 2-3 મિનિટનો, 4 મિનિટનો, 5 મિનિટનો એક વિડીયો બનાવો, લોકોને ઇન્કરેજ કરતો વિડીયો બનાવો અને યુટ્યુબ ચેનલ ઉપર તમે મૂકી શકો છો, જેથી કરી અને લોકો એને જોઈ શકે અને તમને જોઈને લોકો એને એપ્રિશિએટ બી કરી શકે અને એમની બી હિંમત ખુલે. એટલે હું દરેક માઇનોરિટીના કાર્યકર્તાઓને કહું છું કે કંઈ બી જાઓ, નાનો મોટો પ્રોગ્રામ કરો, ફંક્શન કરો અથવા તો આમ આદમી પાર્ટીનું કોઈ બી વિંગ સાથે તમે જાઓ તો એની અંદર ફોટા પાડો, વિડીયો પાડો. એ વિડીયો અને ફોટા અમને મોકલો, અમે એડિટ કરી અને તમને રિટર્ન મોકલીશું અને ચેનલ પર આપણે મૂકીશું, જેથી કરીને આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના માઇનોરિટી પરિવારને આપણે બહુ જલ્દીથી મોટામાં મોટો કરી શકીએ અને વિશાળ સમૂહ સુધી આપણી વાત પહોંચાડી શકીએ છીએ. યુટ્યુબ પ્લેટફોર્મ એવું છે કે અત્યારે સુધી આપણે આની અંદર ઘણા બધા સબસ્ક્રાઇબ આપણે કર્યા છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર કમસે કમ આપણે 250+ સબસ્ક્રાઇબ આપણને મળ્યા છે. એટલે દરેકને હું વિનંતી કરું છું કે વધારેમાં વધારે આપણી યુટ્યુબ ચેનલને શેર કરે, સબસ્ક્રાઇબ કરાવે, જેથી કરીને આપના સબસ્ક્રિપ્શન વધે. હવે વિચાર કરો કે શબનમ આપાના આટલા બધા વ્યૂ મળ્યા, સાયનીબેન પટેલને આટલા બધા વ્યૂ મળ્યા, પછી સિમરનબેન શેખને આટલા બધા વ્યૂ મળ્યા. આપણા ભાઈઓની અંદર બી ઘણા બધા એવા લોકો છે કે જેમને બબલુભાઈ રાજપૂત છે, અમજદ ખાન સર છે, દાનિશભાઈ રાજપૂત છે, મુનવરભાઈ બી છે. એ લોકોને ખરેખર બહુ સારામાં સારા વ્યૂ મળ્યા છે. એટલે લોકો જોવા માંગે છે આપણને, આપણી આમ આદમી પાર્ટીની માઇનોરિટીને એની એકતાને લોકો જોવા માંગે છે કે ખરેખર આ લોકો કઈ રીતનું કામ કરે છે. અને એ લોકો જ્યારે આપણને કોઈ જગ્યાએ મળીએ છીએ ને જ્યારે આપણી માઇનોરિટીની તારીફ કરે છે ને તો આપણને ખરેખર લાગે છે કે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એનું ફળ આપણને ધીરે ધીરે મળી રહ્યું છે. એટલે ખાસ કરીને હું માઇનોરિટીના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓને નમ્ર વિનંતી કરું છું કે આપણી આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવો, વધુમાં વધુ તમે વિડીયો એના ઉપર અપલોડ કરો અને લોકોને સુધી તમારી વાત પહોંચાડો, આપણી માઇનોરિટીની વાત પહોંચાડો, આપણી માઇનોરિટીની એકતાની વાત પહોંચાડો, જેથી કરીને એમને બી એક વિશ્વાસ બેઠે કે ના આપણે એક સાચા અને ખરા પ્લેટફોર્મ ઉપર અને એક સાચા માણસની રહેબરીની પાછળ આપણે આમ આદમી પાર્ટીની માઇનોરિટીની અંદર કામ કરી રહ્યા છીએ. ઓકે, બીજું લોકસભા વિશે આપણે વાત કરવી છે કે લોકસભાની અંદર આપણે આપણું જે માઇનોરિટીનું જે વિભાગ છે, જે વિંગ છે, એ આપણે કઈ રીતે એ લોકોને મદદ કરી શકીએ અને કઈ રીતે આપણે મેઇન વિંગના કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભા મિલાવીને એમની સાથે આપણે લોકસભાની કેમ્પેઇનની શરૂઆત કરીએ. તો હું દરેક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, માઇનોરિટી વિંગના બધાને કહું છું કે સૌથી પહેલા તો તમારી જે બી લોકસભા, વિધાનસભા આવતી હોય એની સમિતિઓ બનાવવાની પૂરી કરો, જેથી કરીને જ્યારે બી આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ તો આપણે માણસોની કે આપણી ટીમની આપણને કમી મહેસૂસ ના થાય. એથી હું દરેક કાર્યકર્તાઓ, દરેક પ્રદેશના પદાધિકારીઓને બી હું વિનંતી કરું છું, જિલ્લા પ્રમુખોને બી વિનંતી કરું છું, સાથે તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખોને બી વિનંતી કરું છું. અમુક જગ્યાના આપણે શહેર પ્રભારી બી નિમણૂક કર્યા છે, એ લોકોને બી હું વિનંતી કરું છું
કે જલ્દીથી જલ્દી તમારી સમિતિઓ પૂરી કરો, જેથી કરીને આપણી સ્ટ્રેન્થ એટલે આપણી સંખ્યા દેખાય. રાજનીતિની અંદર જ્યારે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી અને જ્યારે હું જિલ્લા પ્રમુખ હતો, એ જિલ્લા પ્રમુખના સમયગાળા દરમિયાન મેં એક વસ્તુ તો ખરેખર બહુ સારી રીતે વિચારી હતી કે તમારી જોડે જ્યાં સુધી સંખ્યા નહીં હોય ને ત્યાં સુધી તમારા કોઈ બી પ્લેટફોર્મ પર તમે કોઈ બી વાત કરશો ને ત્યાં સુધી તમારી વાત નહીં સાંભળવામાં. તો એ વસ્તુને મેં માઇન્ડમાં રાખીને જ્યારે હું મહામંત્રીનું પદ લીધું ને ત્યારથી મારું અને અત્યાર સુધી અને આગળ બી મારું એક જ લક્ષ્ય રહેશે કે હું વધારે ને વધારે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીની અંદર હું જોઈન કરાવડાવું, જેથી કરીને આપણે એક મોટો પરિવાર બને, મોટા આપણી પાછળ ઘણી બધી સંખ્યા આપણા પાછળ ઊભી રહે, આપણે ગમે તે પ્લેટફોર્મ ઉપર જઈને ઊભા રહીએ તો આપણું પ્રભુત્વ પડે, આપણી એક અલગ ઓળખાણ સ્થાપિત થાય. તેથી આપણે એ વસ્તુને કરી શકીએ છીએ. તો દરેક વ્યક્તિઓ, દરેક પદાધિકારીઓ, કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી તમારી સમિતિઓ પૂરી કરો, જેથી કરીને આપણે આગળનું કામ ચાલુ કરી શકીએ. ઘણા બધા લોકો ઘણી બધી વાતો થાય છે, લોકસભા આવે છે, લોકસભાનું ચૂંટણી જ્યારે અત્યારે એનું નજદીક આવવાનું જે ટાઈમ શરૂઆત થઈ ગયો છે, એના વચગાળાની અંદર અને ચૂંટણી પતશે આવશે એના પહેલા સુધી એ વચગાળાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આપણે ફેસ કરવાની આવશે. ઘણા બધા એવા લોકો હશે કે જે આમ આદમી પાર્ટીના માઇનોરિટી વિંગના કાર્યકર્તાઓને તોડવાની બી કોશિશ કરશે, બહેકાવાની બી કોશિશ કરશે અને ઘણા બધા મુદ્દાઓ પણ ઊભા કરશે, જ્યાં આપણે વગર વિચારે, વગર સમજ્યા વગરે કોઈ પણ જગ્યાએ કૂદી પડવાની જરૂર નથી. ઘણા બધા લોકોને ઘણો બધો પરિચય થઈ ગયો છે માઇનોરિટી વિશે કે આપણે શું કરી શકીએ છીએ, આપણે કઈ રીતેનું કામ કરી શકીએ છીએ, આપણે અત્યારે હાલે કયા સ્ટેન્ડ ઉપર કામ કરી રહ્યા છીએ, આપણી લાયકાત શું છે, એ ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે. તો તેથી બધા વ્યક્તિઓને મારી વિનંતી છે કે અમુક ભ્રામક વાતો સાથે કોઈ નિસ્બત રાખવું નહીં. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો ફોન નંબર બધા જોડે છે અને હું દરેક જોડે વાત કરું છું. એવું નથી કે હું કોઈના જોડે વાત નથી કરતો, દરેક જોડે હું વાત કરું છું. કદાચ કોઈ કારણોસર હું વાત ના કરી શક્યો હોય તો મિસ કોલ જોઈને બી હું ફોન કરું છું, અથવા તમે મેસેજ કરી શકો છો, વોટ્સઅપ મેસેજ કરો, હું તમારો જવાબ આપીશ. કેમ? મારું કામ જ છે તમને જવાબ આપવું. અને જવાબ આપવાના માટે અને મેં મારી જે જવાબદારી છે એ જવાબદારી બહુ નિષ્ઠાપૂર્વક હું નિભાવું છું. એટલા માટે જ આપણે આ માઇનોરિટીને આ મુકામ સુધી પહોંચવામાં કામયાબ રહ્યા છીએ. એની અંદર ઘણા બધા પ્રદેશના પદાધિકારીઓ, મારા નાના કાર્યકર્તાઓ, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખોનો બી બહોળો આની અંદર ભાગ રહેલો છે. મારો એક વિચાર એવો છે કે આપણી એક સશક્ત ટીમ બને, આપણું એક પ્લેટફોર્મ મજબૂત થાય, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ બી પ્રોબ્લેમને એક સારું સ્વરૂપ આપી અને સારી વાચા આપી અને ગમે તે પ્લેટફોર્મ પર આપણે રજૂઆત કરી શકીએ. આપણે શરૂઆત કરી છે, શરૂઆતની અંદર આપણને ઘણી બધી સફળતાઓ મળી છે, પણ એ નાની અમથી સફળતાઓ છે. આપણે હજુ ઘણું બધું પ્રાપ્ત કરવાનું બાકી છે, ઘણી બધી જગ્યાએ પહોંચવાનું બાકી છે, ઘણી બધા કામ કરાવવાના બાકી છે, ઘણી બધી વસ્તુઓ આપણે પ્રાપ્ત કરવાની બાકી છે. તો આપણી આ જે માનસિકતા છે એ માનસિકતાને આપણે સ્ટ્રેટ રાખીએ. આમ આદમી પાર્ટીની માઇનોરિટીનું સક્સેસનું કારણ એક જ છે કે આપણે જે અમુક નિયમો બનાવ્યા છે ને એ નિયમો ઉપર આપણે ચાલીએ છીએ. સાહિલ દિવાન, પ્રદેશ માઇનોરિટી પ્રદેશ મહામંત્રી. મારે અગર કંઈ બી કામ હોય અથવા કંઈ મીડિયામાં નાખવું હોય તો હું અમજદ ખાન પઠાણ સાહેબનો રિવ્યુ લઉં છું, એમનું એપ્રુવલ લઉં છું. ભલે કામ 1 કલાક મોડું હોય, 2 દિવસ થાય તો બી હું એમનો ઓપિનિયન માંગ્યા વગર નથી કરતો. સામે અમજદ ખાન સાહેબને બી અગર એવું લાગે છે કે ભાઈ મારે મહામંત્રીનો ઓપિનિયન લેવા જેવો છે તો મારા જોડે ચોક્કસ લે છે. કેમ? આ એક કોર્ડિનેશન એક એવી વસ્તુ છે કે જેથી તમે
અમુક ખરાબ કામો થતા, અમુક ખરાબ વાક્યો થતા તમને બચાવે છે. અને આપણી આ જ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેટરી છે, જેથી કરીને આપણે અત્યારે સારા પ્લેટફોર્મ પર ઊભા છીએ. એટલે હું બી માઇનોરિટીના ગુજરાતના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું છું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ઘણા જગ્યાએ, ઘણા ટાઈમે એવા તમારા સામે સમય આવશે કે તમે કંઈક પણ કરવા માટે અથવા કોઈ બી સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર થઈ જશો. પણ પ્લીઝ હું તમને વિનંતી કરું છું કે સમજ્યા વગર, જાણ્યા વગર કોઈ બી જગ્યાએ કોઈ બી વસ્તુનું સ્ટેટમેન્ટ ના આપો. અમે તમારા માટે બેઠા છીએ. તમને એ વસ્તુ અમને ફોરવર્ડ કરો. અમે શું કરાવી શકીએ છીએ એ અમુક લોકોને ખબર જ છે. ઘણા બધા મારા પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખોને ખબર જ છે કે આપણી તાકાત એટલી વધુ થઈ ગઈ છે અને એટલી સારી થઈ ગઈ છે કે આપણે અમુક કામ તો કરી જ શકીએ છીએ. તો એને શું કહે છે કે ચિત્રણ ન કરવું, એ સ્ટ્રેટ ફોરવર્ડ અમને મોકલો. અમે એના ઉપર એનાલિસિસ કરીશું. અમારે આની અંદર અમે શું કરી શકીશું એ 100% અમે કરીશું. નથી કરવાના એવું નથી. અમે 100% એના ઉપર કામ કરીશું અને એનું રિઝલ્ટ તમને આપીશું. પણ એ અમારો તરીકો છે, અમારો એક રસ્તો બનાવેલો છે. અમે એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવેલા છે કે અમે બધી બાજુને સાંકળીને ચાલીએ છીએ. એટલે દરેકને હું વિનંતી કરું છું કે પ્લીઝ આવા કોઈ બી વાક્યો થાય એટલે કોઈ બી જગ્યાએ તમારે કોઈ બી વસ્તુ સ્ટેટમેન્ટ નહીં આપવા, વિડીયો નહીં બનાવવા અથવા તો કોઈ ગલત સ્ટેટમેન્ટ બી ના આપવા, જેથી કરીને આપણી જે મહેનતથી કરેલી આટલો મોટો પરિવાર, આટલી બધી નામના આપણી માઇનોરિટીની અંદર જે આપણું કામ થઈ રહ્યું છે, આપણી સ્ટ્રેન્થ વધી રહી છે, તો એને નુકસાન પહોંચે. અગર કાંઈ બી પ્રોબ્લેમ હોય, મારો નંબર બધા જોડે છે, પ્લીઝ તમે મને કોલ કરો. અગર ફોન ના ઉપાડું તો તમે મને મેસેજ કરો. હું તમને સામેથી પ્રોબ્લેમને સાંભળવા માટે હું બેઠો છું અને મારી જવાબદારી છે એ હું પૂરી કરીશ. બીજું, બધા તો ઠીક છે, પણ હું મારી વાત કરું. દરેક લોકો મને સારા ગણે એ જરૂરી બી નથી, કેમ કે અમુક લોકોની આંખોમાં ખટકવામાં બી સારું છે, કેમ કે વધારે બહુ સારું બનવામાં બી મજા નથી. એટલે અગર કોઈકના દિલમાં મારા પ્રત્યે અગર કોઈ બી ગેરસમજ હોય અથવા તો કાંઈ બી હોય તો એ ડાયરેક્ટ અમજદ ખાન સાહેબને બી ફોન કરીને કોન્ટેક્ટ કરી શકે છે. મને કોઈ જ પ્રોબ્લેમ નથી. રીઝન, કેમ કે હું કોઈ બી કામ કરું છું એમને સંજ્ઞામાં લઈને જ કરું છું. એટલે મારું નાનામાં નાનું કામ અને મોટામાં મોટું સ્ટેટમેન્ટ એ અમજદ ખાન પઠાણ સાહેબને ખબર જ હોય છે. બરોબર? એટલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર? અને દરેકને વિચારવાની શક્તિ જુદી જુદી હોય છે. દરેકને વિચારસરણી બી જુદી જુદી હોય છે. એટલે દરેક અલગ એંગલથી વિચારી બી શકે છે અને એમાં કોઈ ખોટું બી નથી. અગર કોઈને મારાથી સંતોષ નથી થતો તો આપણા માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ છે જ, આપણે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો એમના જોડે ડાયરેક્ટ, અને એ મારા કરતાં બી સારી સલાહ તમને આપી શકે છે. આ જે બી વસ્તુ આપણે કરી રહ્યા છીએ, આજ માઇનોરિટીની બહોળી પ્રસિદ્ધિ મળી રહી છે, એ કોના થ્રી? એ અમજદ ખાન પઠાણ સાહેબના થ્રુ જ મળી રહી છે. એમનું જે રાજકીય અનુભવ છે એ અનુભવના લીધે મળી રહી છે. એ દરેક રસ્તે, દરેક સમયે, દરેક ઇન્સિડન્સ ઉપર, દરેક વાક્ય ઉપર મને સજેશન આપતા રહે છે કે સાહિલ આમ નહીં આમ કરીશું તો આપણે આટલું સરસ કામ થશે, આમ નહીં આમ કરીશું તો આટલું સરસ કામ થશે. આપણી માઇનોરિટીની જે તાકાત બની છે ભાઈઓ, હું તમને સૌને એક વિનંતી કરું છું કે આને આપણે હજુ આગળ લઈ જઈએ. તમારો સાથ સહકાર રહેશે તો આપણે આનાથી બી આપણે આગળ વધાવીશું. બીજું, બસ હવે મારી વાત તો પતી ગઈ છે. અગર મારા બોલવા ચાલવામાં અગર તમને કંઈ પણ ખોટું લાગ્યું હોય તો પ્લીઝ મને ફોન કરીને જણાવજો. તમારા વ્યૂ મારા માટે બહુ સારા છે, કેમ કે મને બી ખબર પડે કે તમે માઇનોરિટી વિશે અને મારા વિશે શું વિચારો છો, આમ આદમી પાર્ટી વિશે શું વિચારો છો. કે તમે જ્યાં સુધી તમે મને વ્યૂ નહીં આપો ત્યાં સુધી મારું કામ આગળ નહીં વધે. બાકી અગર કંઈ ખોટું લાગ્યું હોય, બોલું ચાલ્યું હોય તો માફ કરજો. અલ્લાહ હાફિઝ. જય હિન્દ. ઇન્કલાબ જિંદાબાદ. એક વાત તો તમને કહેવાની મારે રહી જ ગઈ. હવે મેં જે વિડીયો બનાવ્યો છે એ વિડીયોની અંદર મેં ઘણું બધું લાંબુ ચોડું ભાષણ તો આપી દીધું છે, પણ સાથે સાથે હું તમને એક વિનંતી બી કરવા માંગુ છું કે ભાઈ આ વિડીયો મેં બનાવ્યો છે તો આ વિડીયોને જે બી એપ્રિશિએટ કરવું હોય તો એપ્રિશિએટ, ડિસલાઇક કરવું હોય તો ડિસલાઇક કરજો, પણ તમારા ઓપિનિયન મને પહોંચાડજો.
જેથી કરીને હું ભવિષ્યની અંદર બનાવતા વિડીયોને અંદર ધ્યાનમાં રાખું. અને સજેશન તમે મને જે આપો તો અગર તમારે મેસેજ દ્વારા આપી શકો હોય તો મેસેજ દ્વારા, અથવા તો એનાથી વિશેષ તમે મને 2-3 મિનિટનો વિડીયો બનાવી અને સજેશન આપશો તો એ મારા માટે બહુ સારું રહેશે. એટલે દરેક સાથીઓને હું ફરીથી નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયોના સંદર્ભમાં તમે જે બી ઓપિનિયન અથવા તો જે બી તમે મને આપવા માંગતા હોય સજેશન, એ પોતાના વિડીયો દ્વારા મને મોકલી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્સલામ વાલેકુમ. જય હિન્દ. ઇન્કલાબ જિંદાબાદ.